બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આજે મતદાતાનો દિવસ છે। જી હા, આજે મતાધિકારનો ઉપયોગ કરવાનો, આ પોતાનો હક, પોતાનો અધિકાર આજે વાપરવાનો, નૈતિક ફરજ નિભાવવાનો દિવસ છે। સવારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે ને દ્રશ્યો લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે આપણી લોકશાહીને મજબૂત કરવાની છે। ત્યારે વડોદરાના એ દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ટીએમસી સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણે પણ મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તાંદલજામાં યુસુફ પઠાણે પરિવાર સાથે મતદાન કર્યું છે। જેમ બંગાળમાં ટીએમસી છે તેમ ગુજરાતમાં ભાજપ રહેશે તેવું યુસુફ પઠાણે કહ્યું છે। તેમણે કહ્યું કે જે લોકો વચ્ચે રહે છે તે ઉમેદવારોને મત આપે છે, લોકો વિકાસને જોઈને મત આપે છે। नहीं, बिल्कुल देखिए, गुजरात में जो डेवलपमेंट हुआ है और डेवलपमेंट के काम होते हैं उसी को सोचते हुए लोग यहाँ पे बहुत अवेयर है गुजरात में। और गुजरात में हमेशा डेवलपमेंट को प्रेफर किया जाता है और कंप्लेंट्स बहुत सारी आती है कि पिछले 5 साल में या कहीं पे पानी भर गया है, कहीं पे ये डेवलपमेंट नहीं हुआ है, कहीं पे असुविधा होती है, तो उस चीज़ को भी लोग ध्यान रखते हैं। जनता है, जनता ध्यान में रखती है। और ऑब्वियसली गुजरात में हमेशा जो जागरूक नागरिक है वो हमेशा डेवलपमेंट को वोट देती है।